ગયા વખતે આપણે 228મી કારિકાનું અવગાહન કરતા હતા. તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ સાકારે વ્યાપકત્વાચ્ચ મંત્રસ્યાપી વિધાનત. 129મા શ્લોકની અડધી કારિકા પણ અહીંયા સાથે લીધી છે શ્રી પુરુષોત્તમજીએ. આગળ જે કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ગુરુ જો ન મળતો હોય તો એવા ગુરુના અભાવમાં જાતે કોઈ સ્થળે હરિની મૂર્તિ પધરાવીને સદા ભગવાનની પરિચર્યા કરવી એટલે કે સેવા કરવી. મૂર્તિ હરિનું જ રૂપ છે. પરબ્રહ્મ ભગવત તત્વ વ્યાપક તથા સાકાર હોવાથી તેમજ મંત્રના વિધાન બલે તત્ર એટલે જે સ્વરૂપને આપણે પધરાવીને સેવા કરવાની શરૂ કરી એ મૂર્તિમાં પણ પરબ્રહ્મ બિરાજમાન છે. એમાં ગયા વખતે આપણો આ શ્લોકની ટીકા થોડી લીધી હતી, થોડી અધૂરી હતી, ત્યાંથી શરૂ કરી લે, પછી આવતા વખતે એનું રિવિઝન કરી લેશું. આવરણ ભંગની અંદર પેજ નંબર 31 ઉપર શ્રી પુરુષોત્તમજી એવી શંકા ઉઠાવી રહ્યા છે કે સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણા, ગાવો, વૈષ્ણવ, ખમ, મરુજ્જલ, ભૂરાત્મા સર્વભૂતાની ભદ્રપૂજા પદાની મે. ભાગવતજીના એકાદશ સ્કંધના 11મા અધ્યાયનો 42મો શ્લોક છે આ, કે સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણા, ગાવો, વૈષ્ણવ, ખમ, મરુજ્જલમ, ભૂરાત્મા સર્વભૂતાની ભદ્રપૂજા પદાની મે. હવે શાસ્ત્રનું આ વાક્ય છે એકાદશ સ્કંધનું, એમાં ભગવાન આજ્ઞા કરે છે કે સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાયો, વૈષ્ણવો, ખમ એટલે આકાશ, મરુ એટલે મરુત એટલે પવન, જલમ એટલે જલ, ભૂ એટલે ભૂમિ, આત્મા એટલે આત્મા, સર્વભૂતાની એટલે સર્વભૂતો એટલે સર્વ પ્રાણીઓ, આ સર્વે હે ભદ્ર મારી પૂજાના સ્થાન છે. આવું ભગવાન ત્યાં કહે છે કે આ બધા મારી પૂજાના સ્થાન છે. એમાં આપણે જો પૂજન કરીએ તો એ ભગવાનને પહોંચે છે. એવી ભાવનાથી કરીએ, એવી ભગવદ્ બુદ્ધિથી કરીએ તો, કે આ ભગવાનના રૂપો છે એવી ભાવનાથી જો એમાં પૂજન કરવામાં આવે તો એ ભગવાનને પહોંચે છે. હે ભદ્ર એટલે ભગવાન કહે છે ઉદ્ધવજીને કે મારી પૂજાના આ સ્થાનો છે. એમ શ્રીમદ ભાગવતજીની અંદર ભગવાને બીજાઓને પણ જ્યારે પૂજા સ્થાન કહ્યા છે, બીજાઓને એટલે આ બધા સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાયો, વૈષ્ણવ વગેરે, એની પૂજાના સ્થાન કીધા ભગવાને. તો પછી તમે મૂર્તિ સેવાની વાત કેમ કરી રહ્યા છો? મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત કેમ કરી રહ્યા છો, કેમ કહી રહ્યા છો? અને બીજું શાલિગ્રામ છે. શાલિગ્રામને વિશે ભગવત સાનિધ્ય શાસ્ત્ર સિદ્ધ જ છે. એટલે શાલિગ્રામ છે, ગિરિરાજજી છે, એમાં તો ભગવાનનું સાનિધ્ય નિત્ય છે, એને પુષ્ટ કરાવવાની પણ જરૂર નથી. સમજમાં આવે છે ને? શાલિગ્રામ અને ગિરિરાજજી છે એને પુષ્ટ નથી કરાવાતા, એની અંદર ભગવાનનું સાનિધ્ય નિત્ય છે, એટલે સિદ્ધ જ છે શાસ્ત્રથી. એમ ભગવત સાનિધ્ય શાસ્ત્ર સિદ્ધ જ છે, ત્યારે તેમનો ત્યાગ કરીને મૂર્તિમાં જ ભજનનો ઉપદેશ શા માટે કરો છો? આ શંકા છે કે ભગવાને સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાય વગેરેમાં પણ પૂજનનો પ્રકાર બતાવ્યો છે, અને બીજું શાલિગ્રામ અને ગિરિરાજજી વગેરે જે છે એની અંદર પણ શાસ્ત્ર સિદ્ધ ભગવત સાનિધ્ય છે, એને પુષ્ટ પણ કરાવવાની જરૂર નથી. તો પછી આ બધું છોડીને તમે મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત એમ કેમ કહો કે મૂર્તિની અંદર જ પૂજન ભજન કરવું એ સર્વથી
શ્રેષ્ઠ છે. આગળ પણ આ વાત આવરણ ભંગમાં પુરુષોત્તમજીએ સમજાવ્યું હતું. આ શંકા છે. શંકા સમજાણી બધાને? તો આ બધાનો ત્યાગ કરીને મૂર્તિમાં જ ભજનનો ઉપદેશ શા માટે કરો છો? આવી આકાંક્ષા થાય તો શ્રી આચાર્ય શ્રી એનું સમાધાન કરે છે કે સાત્વિક જીવો 3 પ્રકારના હોય છે. સાત્વિક જીવો 3 પ્રકારના હોય. એક જ્ઞાન પ્રધાન સાત્વિક જીવ, એક ભક્તિ પ્રધાન સાત્વિક જીવ અને એક ઉપાસના પ્રધાન સાત્વિક જીવ. સાત્વિક જીવોના 3 પ્રકાર આચાર્ય ચરણો કહે છે. તેથી તેમને તે જ્ઞાન, ભક્તિ અને ઉપાસનાની રીતિએ કહેવામાં આવે તો બાધ થાય એવા હેતુથી 3 પ્રકારની મૂર્તિ ભગવાન જ છે એમ તે અધિકારીને અર્થે ઉપદેશ કરે છે. એટલે 3 અધિકારી આવ્યા: જ્ઞાન માર્ગી, ભક્તિ માર્ગી અને ઉપાસના માર્ગી. એને શ્રી મહાપ્રભુજી 3 સાત્વિક જીવોને એના તત્ત અધિકાર પ્રમાણે એને મૂર્તિનું ભજન કરવાનું આજ્ઞા કરે છે કે જ્ઞાન, ભક્તિ અને ઉપાસનાની રીતિએ કહેવામાં આવે છે. બાધ નહીં, સોરી, બાધ બોલી ગયો તો બોધ. જ્ઞાન, ભક્તિ તથા ઉપાસનાની રીતિએ કહેવામાં આવે તો એને બોધ થાય એવા હેતુથી 3 પ્રકારની મૂર્તિ ભગવાન જ છે એવું તે અધિકારીને અર્થે ઉપદેશ કરવામાં આવે છે. એટલે જેવો અધિકારી હોય એ પ્રમાણે ભગવાને એને બોધ કરેલો છે. તો 3 જે પ્રકારના જીવો છે, જ્ઞાન પ્રધાન, ભક્તિ પ્રધાન અને ઉપાસના પ્રધાન, એ સાત્વિક જીવો છે. એને ભગવાનનું ભજન મૂર્તિમાં જ કરવું જોઈએ એના અધિકાર પ્રમાણે. એટલે 3 જીવોને આ રીતના બોધ થાય એવા હેતુથી જ 3 પ્રકારની મૂર્તિ ભગવાન જ છે એવું તે અધિકારીઓને અર્થે શ્રી આચાર્ય ચરણોએ ઉપદેશ કર્યો છે. હવે એમાં આગળ આપણે જોઈએ કે મૂર્તિનું ભગવત્વ અર્થાત મૂર્તિ ભગવાન છે એમ 3 પ્રકારે નિરૂપિત કરે છે. ધ્યાનથી સમજો. મૂર્તિમાં ભગવત્વ છે એવું ત્રિવિધ રીતે 3 પ્રકારે એનું નિરૂપણ કરવામાં આવે છે. એક તો તદ્રૂપમિતિ એટલે જ્ઞાનની દ્રષ્ટિથી, પછી તત્ર ચ સ્થિતમ એ ભક્તિની દ્રષ્ટિથી, અને મંત્રસ્ય આપી વિધાનત એ ઉપાસના માર્ગની દ્રષ્ટિથી. શ્લોકની અંદર 3 વાત બતાવી ને, 3 રીતે તદ્રૂપમ ઇતિ, પછી તત્ર ચ સ્થિતમ અને મંત્રસ્ય આપી વિધાનત. તો તદ્રૂપમિતિ એ જ્ઞાન માર્ગની દ્રષ્ટિ છે, તત્ર ચ સ્થિતમ ભક્તિ માર્ગની દ્રષ્ટિ છે, અને મંત્રસ્ય આપી વિધાનત એ ઉપાસના માર્ગની દ્રષ્ટિ છે. એ શ્રી પુરુષોત્તમજી હવે સમજાવે છે. એમાં પહેલું જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી સમજાવે છે કે મૂર્તિમાં ભગવત્વ અર્થાત મૂર્તિ ભગવાન છે એવું 3 પ્રકારે નિરૂપણ કરવામાં આવે છે. તદ્રૂપમ ઇતિ, તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. જ્ઞાન દ્રષ્ટિથી મૂર્તિ ભગવાનનું જ રૂપ છે. એ વસ્તુનો વિચાર કરીએ તો સર્વ કાંઈ ભગવદ રૂપ છે. એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મવાદની દ્રષ્ટિથી વિચાર કરીએ. બ્રહ્મવાદ એ આપણા વેદનો સિદ્ધાંત છે, આપણા ભગવદ્ ગીતાનો, ઉપનિષદનો, ભાગવતનો, બ્રહ્મસૂત્રનો આપણો સિદ્ધાંત છે. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના વિચારથી સર્વ કાંઈ ભગવદ રૂપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આખું બ્રહ્માંડ ભગવાનમાંથી પ્રગટ થયું છે. ભગવાન જ એના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે સર્વ કાંઈ ભગવદ રૂપ છે. તો મૂર્તિ પણ ભગવદ રૂપ છે. સર્વ કાંઈ જો ભગવદ રૂપ હોય તો મૂર્તિને છોડીને ભગવદ રૂપ થોડું હોય. સર્વ કાંઈ ભગવદ રૂપ છે તો મૂર્તિ પણ આ જગતની અંદર બિરાજમાન છે. તો મૂર્તિ પણ ભગવદ રૂપ છે, બ્રહ્માત્મક છે. મૂર્તિને વિશે આ એક વિશેષ છે. હવે જુઓ, સર્વ કાંઈ ભગવદ રૂપ છે. માનો કે આ ટેબલ એ ભગવદ રૂપ છે, મોબાઈલ એ ભગવદ રૂપ છે, આ ચાદર પાથરી એ ભગવદ રૂપ છે. પરંતુ
બધું ભગવત રૂપ હોવા છતાં એ મૂર્તિમાં વિશેષતા છે. ધ્યાનથી સમજો. મૂર્તિને વિશે આ એક વિશેષતા છે કે હું અમુક ભક્તોનો ઉદ્ધાર કરીશ, એવું ભગવાનની પ્રતિજ્ઞા છે. એનમ ઉદ્ધરિષ્યામિ ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. આ જીવનો હું ઉદ્ધાર કરીશ, જે મૃતિકા વગેરેની મૂર્તિથી જે ભગવાનનું સેવન કરે છે. એ અહીંયા બતાવીને 11 એટલે 8 પ્રકારની શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા, સચૈતકી, મનોમયી, મણિમયી પ્રતિમા, અષ્ટવિધા સ્મૃતા. એટલે આવી પ્રતિમા, કોઈ બી પ્રતિમા એટલે મૂર્તિ સ્વરૂપ, એને પધરાવીને કોઈ ભગવત સેવા શરૂ કરી દે તો ભગવાન એવી પ્રતિજ્ઞા કરે છે કે હું એ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને એનો હું ઉદ્ધાર કરીશ. એનમ ઉદ્ધરિષ્યામિ ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. કોઈ આ રીતના ભક્તિ માર્ગ અનુસાર મૂર્તિની સેવા કરે તો એમાંથી હું પ્રગટ થાઉં છું, એવી ભગવાનની પ્રતિજ્ઞા છે. પણ ભગવાનની પ્રતિજ્ઞા એવી નથી કે હું ટેબલમાંથી પ્રગટ થાઉં છું કે મોબાઈલમાંથી પ્રગટ થાવ. એટલા માટે સર્વકાય બ્રહ્મરૂપ હોવા છતાં પણ મૂર્તિમાં ભગવાનની વિશેષતયા સ્થિતિ છે. સમજમાં આવ્યું ને? સર્વકાય બ્રહ્માત્મક હોવા છતાં, ભગવદરૂપ હોવા છતાં મૂર્તિમાં ભગવાનની વિશેષતયા સ્થિતિ છે. કેમ કે ભગવાને પ્રતિજ્ઞા કરી, ભગવાને પ્રતિજ્ઞા કહી છે કે એનમ ઉદ્ધરિષ્યામિ ઇતિ તદા મૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગાનુસારેણ. તો આ ભક્તનો હું ઉદ્ધાર કરીશ એવી ઈચ્છાથી ભગવાન મૃતિકા આદિથી મૂર્તિમાં પ્રગટ થાય છે. એટલે તો આપણે આગળ જોઈ ગયા ને કે યત્ર હસ્ત તત્ર હસ્ત, યત્ર ચરણ તત્ર ચરણ, કટકાદિ ઉપચારા સર્વસ્વૈવ ભગવતા કૃતા ભવંતી. એટલે જે તમે કળા વગેરે ધરાવો છો એ બધું ભગવાન જ ધારણ કરે છે. એ કારણ કે જેનું આપણે સેવા કરી રહ્યા છીએ એ સાક્ષાત પરબ્રહ્મ જ છે. જે શ્રી કૃષ્ણના હસ્ત છે એ આપણા માથે બિરાજતા ઠાકોરજીના હસ્ત છે. જે શ્રી કૃષ્ણના ચરણ છે એ આપણે માથે બિરાજતા ઠાકોરજીના ચરણ છે. તો મૂર્તિમાં ભગવત્વ વિશેષ છે અને એમાં ભગવાનની આ વચનો પણ છે કે એનમ ઉદ્ધરિષ્યામિ. એવી ઈચ્છાથી ભગવાન મૃતિકા આદિની મૂર્તિમાં પ્રગટ થાય છે. જેમ સ્તંભમાંથી પ્રગટ થયેલા ઋષિ ભગવાનનો પ્રાદુર્ભાવ પ્રહલાદ આદિ ભક્તોનો ઉદ્ધાર કરવાને અર્થે થયો. એટલે જો સર્વકાય બ્રહ્મરૂપ છે એનું પ્રમાણ શું? કે એનું પ્રમાણ તમે જુઓ સપ્તમ સ્કંદમાં ઋષિ ભગવાન પ્રગટ થયા તો થાંભલામાંથી પ્રગટ થયા. તો સર્વકાય જો ભગવદરૂપ ન હોય તો થાંભલામાંથી પ્રગટ કેવી રીતના થાય? તો એ વાતને અહીંયા શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે જેવી રીતના સ્તંભમાંથી પ્રગટ થયેલા ઋષિ ભગવાનનો પ્રાદુર્ભાવ પ્રહલાદ આદિ ભક્તોનો ઉદ્ધાર કરવાને માટે થયો છે ને. એનમ ઉદ્ધરિષ્યામિ, એનો હું ઉદ્ધાર કરું છું. તો પ્રહલાદજી વગેરેનો ઉદ્ધાર કરવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. તેમ અત્ર એટલે અહીં, તદ્રુપમ તત્ર ચ સ્થિતમમાં મૂર્તિમાંથી પ્રગટ થતા ભગવાન તે સ્વરૂપની સેવા કરતા હોય એવા અમુક ભક્તોનો જ ઉદ્ધાર કરવાને અર્થે પ્રાદુર્ભાવ પામે છે એમ સમજવું. એટલે આપણે જેની સેવા કરતા હોય તો આપણો ઉદ્ધાર કરવા માટે એ મૂર્તિમાં આપણી સેવા અંગીકાર કરવા માટે ભગવાન પ્રગટ થાય છે. ગામનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થતા નથી, પણ જે એની સેવા કરે શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિપૂર્વક, તો એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન તત્તદ સેવની સ્વરૂપમાં એ પ્રગટ થાય છે. એવું પુરુષોત્તમજી અહીંયા કહે છે ભગવદ્ વાક્યથી. સમજમાં આવે છે ને? જુઓ, પ્રહલાદજી માટે સ્તંભ વગેરેમાંથી પ્રગટ થયા એમ અત્ર મૂર્તિમાંથી પ્રગટ થતા ભગવાન તે સ્વરૂપની સેવા કરતા હોય એવા અમુક ભક્તોનો જ ઉદ્ધાર કરવાને અર્થે ભગવાન એ મૂર્તિમાંથી પ્રાદુર્ભાવ પામે છે એમ સમજવું. એટલે જે એની સેવા કરે એની સેવા અંગીકાર કરવા માટે એ મૂર્તિમાં ભગવાન
પ્રગટ થાય છે. જે એની સેવા નથી કરતા એના માટે એ પ્રગટ થતા નથી. એમ સમજમાં આવે છે ને વાત? જે એની સેવા કરે એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન એમાંથી પ્રગટ થાય. બધાનો ઉદ્ધાર ભગવાનને કરવો નથી. જે એની સેવા કરે, જે એની ભક્તિ કરે, જે એની શરણાગતિ કરે એનો જ ભગવાનને ઉદ્ધાર કરવો છે. એટલે શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે અમુક ભક્તજનોનો જ ઉદ્ધાર કરવાને અર્થે તે ભક્તજનની મૂર્તિમાં એના સેવ્ય સ્વરૂપમાં પ્રાદુર્ભાવ પામે છે એમ સમજવું. પરંતુ સૂર્ય, શાલિગ્રામ આદિમાં બિરાજતા ભગવાન જેમ સાધારણ રીતે સર્વનો ઉદ્ધાર કરવા પ્રાદુર્ભાવ પામે છે એમ અત્ર મૂર્તિને વિશે થતું નથી. એટલે જે આગળ શંકા ઉઠાવી હતી ને કે સૂર્ય, અગ્નિ, પછી બ્રાહ્મણ, ગાય, વૈષ્ણવ એવી રીતના બધાની અંદર જે ભગવાન બિરાજે છે, શાલિગ્રામ કે ગિરિરાજી વગેરે, તો એ શાલિગ્રામ આદિમાં બિરાજતા ભગવાન જેમ સાધારણ રીતે સર્વનો ઉદ્ધાર કરવા પ્રાદુર્ભાવ પામે છે. એટલે આ તો સર્વસાધારણ છે ને, સૂર્ય છે, જલ છે, શાલિગ્રામ છે, ગાય છે, એ તો સર્વસાધારણ લોકો એનું પૂજન કરતા હોય છે. તો સર્વસાધારણ લોકો એનું પૂજન કરે તો એને જે પૂજન કરે એ પ્રમાણે એને ફલ ભગવાન આપી દે છે. એમાં કોઈ વિલક્ષણતા કે કોઈ વિશેષતા નથી. સમજમાં આવે છે ને વાત? એટલે સૂર્ય, શાલિગ્રામ વગેરેમાં બિરાજતા ભગવાન જેમ સાધારણ રીતે સર્વનો ઉદ્ધાર કરવા પ્રાદુર્ભાવ પામે છે. એટલે એની અંદર સર્વસાધારણ લોકો પૂજન એનું કરે તો સર્વસાધારણનો ઉદ્ધાર કરવા એમાં એની શ્રદ્ધા હોય એ પ્રમાણે એને એમાં પ્રાદુર્ભાવ થાય છે, એને ફલ મળે છે. પણ મૂર્તિમાં તો જે એની ભક્તિ કરે એનો સ્પેશિયલ ઉદ્ધાર કરવા માટે એ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થાય છે. પણ શાલિગ્રામ કે સૂર્ય વગેરે જે છે આગળ ગણાવ્યા બધાય, એની અંદર તો જેમ સાધારણ રીતે સર્વનો ઉદ્ધાર કરવા એમાંથી પ્રાદુર્ભાવ પામે છે તેમ અત્ર મૂર્તિને વિશે થતું નથી. મૂર્તિમાં એવું નથી. મૂર્તિમાં સર્વસાધારણનો ઉદ્ધાર કરવો નથી. મૂર્તિમાં તો જે એનું ભજન કરે એનો જે ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય છે. મૃતિકા આદિ એટલે જો એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. તો મૃતિકા આદિ મૂર્તિ સ્વરૂપે બિરાજતા ભગવાન, એટલે મૃતિકા તો અહીંયા ઉપલક્ષણ છે, પણ લોખંડની હોય કે ધાતુની હોય કે ચિત્રની હોય કે મણિમય હોય કે જગન્નાથરાયજીની જેમ કાષ્ટની હોય કે શૈલી હોય, લેપ્યા હોય, લોહી હોય, મનોમય હોય, જે બી હોય એનું તાત્પર્ય સમજો. કોઈ બી મૂર્તિ હોય, મૃતિકા આદિ મૂર્તિ સ્વરૂપે બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સ્વરૂપ સેવા કરનારા ભક્તોને અર્થે એવી વિશેષ ઈચ્છા કરે છે કે હું આ મારા સેવકનો ઉદ્ધાર કરીશ, એવી ભગવાનની પ્રતિજ્ઞા છે. સમજમાં આવ્યું? પણ એવું ક્યાંય નથી કીધું. આ જે બતાવ્યા ને સર્વસાધારણ લોકો એનું પૂજન કરે, સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ વગેરેમાં, ત્યાં એવું નથી કે હું એનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાવ. એ પણ અહીંયા મૂર્તિમાં ભગવાનની એવી પ્રતિજ્ઞા છે કે જે ભક્ત મારી સેવા કરે છે એનો ઉદ્ધાર કરવા માટે એ મૂર્તિમાંથી હું પ્રગટ થાવ છું, એવું ભગવાનની પ્રતિજ્ઞા છે. તો હું આ મારા સેવકનો ઉદ્ધાર કરીશ જ, કરીશ જ એટલે શ્યોર, એમ કરીશ જ, એમાં કોઈ સંદિગ્ધતા રાખવી નહીં, એમ કોઈ શંકા ન કરવી, એમ કરશે જ ઠાકોરજી. અવિશ્વાસો ન કર્તવ્ય, સર્વથા બાધકસ્તુ સહ. તો હું આ મારા સેવકનો ઉદ્ધાર કરીશ જ. પરંતુ સૂર્ય, શાલિગ્રામ આદિને વિશે ભગવાન એવી વિશેષ ઈચ્છા કરતા નથી. એટલે એ જગ્યાએ કોઈ આવી ભગવાને વિશેષ ઈચ્છા કરી નથી કે આ રીતના હું સૂર્યમાંથી પ્રગટ થાય કે શાલિગ્રામમાંથી કે બ્રાહ્મણમાંથી કે ગાયમાંથી પ્રગટ થઈને એનો ઉદ્ધાર કરી, એવું ત્યાં ભગવાને કહ્યું નથી. પણ મૂર્તિની બાબતમાં ભગવાને સ્પેશિયલ સ્પેસિફિકલી આ વાતને કહી છે કે એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગાનુસારેણ, એવી ભગવાનની પ્રતિજ્ઞા છે કે હું આ મારા સેવકનો ઉદ્ધાર કરીશ જ.
પરંતુ સૂર્ય, શાલિગ્રામ વગેરેને વિશે ભગવાન એવી વિશેષ ઈચ્છા કરતા નથી. તેથી ભગવદ્ ભક્તોએ વિશેષ કરીને પોતિકો ઉદ્ધાર કરે એવી ભગવાન મૂર્તિની સેવા કરવી. પોતિકો ઉદ્ધાર કરે એટલે જે એની સેવા કરવાવાળા છે એનો જે એકમાત્ર ઉદ્ધાર કરે. પોતિકો એટલે પોતાનો. ભગવદ્ ભક્તોએ વિશેષ કરીને પોતાનો ઉદ્ધાર કરે એવી ભગવાન મૂર્તિની સેવા કરવી. એટલે આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠા છે. આપણા ઠાકોરજીનું જ્યારે પુષ્ટ કરાવવામાં આવે તો એમાં સ્વાર્થ પ્રતિષ્ઠા છે. સ્વાર્થ પ્રતિષ્ઠા એટલે જે એની સેવા કરે એનો જ ઉદ્ધાર કરે, પોતાનો જ. એમ સ્વ અર્થે એટલે પોતાના માટે. અને બીજી જે મંદિરો વગેરે જે છે એની અંદર જે મૂર્તિઓ છે એની પ્રતિષ્ઠા છે એ પરાર્થ પ્રતિષ્ઠા કરવામાં આવે. હમણાં અયોધ્યાની અંદર શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તો એ પરાર્થ પ્રતિષ્ઠાનો પ્રકાર હતો કે એની અંદર બધા લોકો ત્યાં આવી અને રામચંદ્રજીને પ્રણામ કરી શકે, એને જે કંઈ બી મેવો વગેરે ભોગ ધરાવી શકે. તો એ રીતના પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવનું મંદિર છે એમાં બધાનો અધિકાર છે પૂજન વગેરે કરવાનો કે એને સમર્પણ કરવાનો. સમર્પણ એટલે મેવો વગેરે જે છે એને ભોગ ધરી શકે વગેરે વગેરે. પણ જે સ્વાર્થ પ્રતિષ્ઠાપિત જે ભગવાનનું સ્વરૂપ છે એને બીજા કોઈ ભોગ ધરી શકે નહીં. એ તો જેના સેવા માટે જેના માથે પધરાવ્યા હોય એની સેવાનો અંગીકાર કરે અને એની જ સમર્પણનો સ્વીકાર કરે. એટલે બ્રહ્મસંબંધ મંત્રમાં પણ આપણે બોલીએ કે મારો દેહ, મારું ઘર, મારો પરિવાર, મારું ધન બધું મારું સમર્પણ કરવાનું છે ને, ગામનું થોડું સમર્પણ કરવાનું. તો હું કહું કે તાજમહેલ ભગવાન આપને સમર્પણ કરું. તાજમહેલ મારો છે જ નહીં તો સમર્પણ કરવાનું આવે જ નહીં ને. સમજમાં આવ્યું ને? તો આપણા ઠાકોરજી છે પુષ્ટિ સંપ્રદાયમાં એ સ્વાર્થ પ્રતિષ્ઠાપિત પ્રભુનું સ્વરૂપ છે. ભાવ પ્રતિષ્ઠા પણ એને કહેવામાં આવે છે. કે જ્યારે શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર ગ્રંથ લખ્યો છે એની અંદર શ્રી ગુસાઈજી આ વર્ણન કરે છે કે તામસ ફલ પ્રકરણના કેટલાક શ્લોકો એમાં ગુસાઈજીએ ઠાકોરજીને પુષ્ટ કરાવતી વખતે બોલવાના કયા. તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધર સ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ, પછી બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ એ શ્લોક છે. એવા ઘણા ભાગવતના શ્લોકો પુષ્ટ કરાવતી વખતે કે જ્યાં ભાગવતમાં ભગવાન પ્રગટ થયા, જેમ ગોપીજનોએ ગોપી ગીત ગાયું પછી ભગવાન પ્રગટ થયા, તો એ શ્લોકો પણ પુષ્ટ કરાવતી વખતે બોલવામાં આવે છે. તો આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠા છે અને એ પૂર્ણ પુરુષોત્તમની પ્રતિષ્ઠા છે અને એ સાક્ષાત પરબ્રહ્મ છે. એટલે ભગવદ્ ભક્તોએ વિશેષ કરીને પોતાના ઉદ્ધાર કરે એવી ભગવાન મૂર્તિની સેવા કરવી. પોતાનો જ ઉદ્ધાર કરે એવી ભગવાન મૂર્તિ એટલે શું? સ્વાર્થ પ્રતિષ્ઠાપિત સ્વરૂપ. સમજમાં આવ્યું ને? પરાર્થ પ્રતિષ્ઠાપિતનો આપણે ત્યાં પ્રકાર નથી. એટલે હવેલીઓનો પ્રકાર નથી. આપણે હવેલીઓના ઠાકોરજી છે એની પ્રતિષ્ઠા સ્વાર્થ પ્રતિષ્ઠા જ છે. એ જે ગૌસ્વામી બાલક છે એની સેવા માટે એ ઠાકોરજી છે, ગામ માટે નથી. પણ એને ગામ માટે કરી દીધા પૈસા કમાવા હાટું. હકીકતમાં તો એ જે સેવ્ય સ્વરૂપ છે એ પોતાનું પર્સનલ ખાનગી સેવ્ય સ્વરૂપ છે, પોતાની સ્વાર્થ પ્રતિષ્ઠાપિત ભાવ પ્રતિષ્ઠાપિત સ્વરૂપ છે. પણ પોતાને પૈસા જોઈએ છે વધારે ને વધારે તો ગામને દર્શન તો ખોલાવે, દર્શન કરાવે. તો સ્વાર્થ પ્રતિષ્ઠાપિત જે સ્વરૂપ છે એના ગામની આગળ દર્શન કરાવી શકાય નહીં. પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ હોય એનું દર્શન કરાવી શકાય. જેમ રામચંદ્રજી છે, તમે ગામની અંદર મંદિરો બને તો એની અંદર બધા દર્શન કરી શકો. માધવરાયજીનું મંદિર છે અહીંયા કેશોદની બાજુમાં માધવપુરમાં, તો એ પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ છે. એની જ્યારે અને નીકળે વર્ણાંગી નીકળે, એની શોભાયાત્રા નીકળે તો બધા એને ચરણ સ્પર્શી કરી શકે.
ગામના લોકો છે, હિન જાતિના લોકો ચરણ સ્પર્શ કરી શકે, કારણ કે ઠાકોરજી છે એ ગર્ભગૃહમાંથી બહાર પધાર્યા. સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવ નથી, પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ છે. એટલે એ બધાને માટે છે, બધા એનું દર્શન પૂજન વગેરે કરી શકે. પણ આપણું જે ઠાકોરજીનું સ્વરૂપ છે એ પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવ નથી, પણ સ્વાર્થ પ્રતિષ્ઠાપિત સ્વરૂપ છે. એ કેવલ આપણા ઘરના સભ્યો ભાર્યાધીર અનુકૂલશ્ચેત કાર્ય ભગવત ક્રિયા, જો બધા હળી મળીને ભગવત સેવા કરતા હોય તો એ પરિવારનો ઉદ્ધાર કરવા માટે એ સ્વરૂપ બિરાજે છે. બધાનો ઉદ્ધાર એ સ્વરૂપ ન કરે. એટલે શ્રી પુરુષોત્તમજી કહે છે કે ભગવત ભક્તોએ વિશેષ કરીને પોતિકો એટલે કે પોતાનો ઉદ્ધાર કરે એવી ભગવાન મૂર્તિની સેવા કરવી. સમજમાં આવ્યું ને? પછી દ્રષ્ટાંત આપે છે શાસ્ત્રના કે જુઓ, આ રીતના ઠાકોરજી પ્રગટે થયા હતા એમ. એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. એ જ વાક્યને હજી થોડું જસ્ટિફાય કરે છે આગળ, કે ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો. ભાગવતમાં આવે ને ઇન્દ્રદ્યુમ્નનો પ્રસંગ. ઇન્દ્રદ્યુમ્ન નામના ભક્તોનો ઉદ્ધાર કરવા ભગવાન જગન્નાથરાયજી દારૂ એટલે કે કાષ્ટમાંથી બ્રહ્મરૂપે પ્રગટ થયા. કારણ કે જગન્નાથરાયજીનું સ્વરૂપ કાષ્ટનું છે ને, દારૂ બ્રહ્મ એટલે લાકડાની મૂર્તિ એમ. પોતાને જે પ્રકારનો આકાર ધરવાની ઈચ્છા હતી તે પ્રકારનો આકાર તક્ષક દ્વારા ચંદન કાષ્ટમાંથી પ્રગટ થયો એ જગન્નાથરાયજીના મહાત્મ્યમાં પ્રસિદ્ધ છે. હવે આ આખી કથા થોડી મને યાદ છે, પણ સંપૂર્ણ મને યાદ નથી. આવતે વખતે હું તમને કહીશ આ પ્રસંગ શું છે આખો. કે ઇન્દ્રદ્યુમ્ન નામના ભક્તોનો ઉદ્ધાર કરવા ભગવાન જગન્નાથરાયજી કાષ્ટ દારૂ બ્રહ્મ એટલે કાષ્ટને સ્વરૂપે પ્રગટ થયા. પોતાને જે પ્રકારનો આકાર ધરવાની ઈચ્છા હતી તે પ્રકારનો આકાર તક્ષક દ્વારા ચંદન કાષ્ટમાં એટલે ચંદનના લાકડામાં પ્રગટ થયો અને એ જગન્નાથરાયજીના મહાત્મ્યમાં પ્રસિદ્ધ છે. આવતે વખતે થોડું જાણીને કહીશ. અત્યારે મને થોડું યાદ નથી, થોડું યાદ છે, પણ શ્યોર વ્યવસ્થિત એને હું વાંચીને કે સાંભળીને કહીશ આવતે વખતે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભક્તનો જે ભાવ છે એને અનુરૂપ ભગવાન એમાંથી પ્રગટ થયા છે એમ. ભક્તના ભાવાનુરૂપ યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય. ભાગવતજીનો શ્લોક છે કે જે ભક્તનો જેવો ભાવ હોય એના ભાવને અનુરૂપ ભગવાન પ્રગટ થાય અને એને દર્શન આપે છે. તેમ અત્ર પણ જીવની લૌકિકી કૃતિ એટલે અભિવ્યક્તિમાં વ્યાપૃત છે, તો પણ ભગવાનની ઈચ્છા સુથારના શરીરમાં પ્રવેશ કરે છે. તેથી કોઈ પણ શંકા લેશ રહેતો નથી. અર્થાત જીવની લૌકિકી કૃતિ દ્વારા જેવા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પોતે અભિવ્યક્ત એટલે કે પ્રગટ થવાની ઈચ્છા કરે છે તેવા સ્વરૂપે પોતે પ્રગટ થઈને તે મૂર્તિની એટલે કે ભગવત સ્વરૂપની સેવા કરનારા નિજ ભક્તજનોનો પોતે ઉદ્ધાર કરે છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ મૂર્તિની તમે સેવા કરો છો તો મૂર્તિ કોઈક મારા તમારા જેવા એ બનાવી ને? મૂર્તિ કોણે બનાવી? હમણાં આ રામચંદ્રજીની મૂર્તિ બનાવી ને, કોણ હતું? હે, એનું નામ આવ્યું હતું વિશ્વકર્મા કોઈ હતું એનું નામ. તો એણે મૂર્તિ તો એ આપણા જેવા જ બનાવી ને, એમાંથી કેમ ભગવાન પ્રગટ થાય? તો શ્રી પુરુષોત્તમજી એમ કહે છે કે જે મૂર્તિ બનાવવાવાળો છે એની અંદર ભગવાન પ્રવિષ્ટ થઈને એવી જ મૂર્તિ બનાવડાવે. જો જીવની લૌકિકી કૃતિ દ્વારા જેવા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ
પોતે અભિવ્યક્ત એટલે કે પ્રગટ થવાની ઈચ્છા કરે છે તેવા સ્વરૂપે પોતે પ્રગટ થઈ અને મૂર્તિની ભગવત સ્વરૂપની સેવા કરનારા ભક્તજનોનો પોતે ઉદ્ધાર કરે છે. એટલે ભગવાનની ઈચ્છા સુથારના શરીરમાં પ્રવેશ કરે, ભગવાનની ઈચ્છા સુથારના શરીરમાં પ્રવેશ કરે, તેથી કોઈ પણ શંકા લેશ રહેતો નથી. મતલબ કે ભગવાનને જેવું મૂર્તિમાં સ્વરૂપને કંડારવું છે એવું એ સુથારને પ્રેરણા કરે છે. આ જેણે મૂર્તિ બનાવી રામલલાની, એણે એનું જેની આવડત હતી એ પ્રમાણે એને મૂર્તિ બનાવવાનો પ્રયાસ કર્યો હોય એમ. પણ ઘણી વખત એવું બને કે એને મનમાં વિચાર્યું ન હોય એટલી સુંદર મૂર્તિ બની જાય. તો એ ત્યારે એમ કહેતા હોય કે ભાઈ અમને અમારા સામર્થ્યથી નથી બની, પણ ભગવાનને આવી રીતના બનવું હતું એટલે બની ગઈ. આ લોકો એમ કહેતા હોય. આજે રામલલાની મૂર્તિ બનાવી તો યોગી છે ને યુપીના, કોણ છે, યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રવચનમાં ત્યારે તે દિવસે રામલલાનું જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસે જ કે અમે જેવી રીતના જે સ્વરૂપ રામલલાનું અમારા હૃદયમાં હતું એવી જ રામલલાની મૂર્તિ આ વિશ્વકર્માએ બનાવી. તો જુઓ, જે હૃદયમાં જેવો ભાવ હતો રામલલા પ્રત્યેનો એવી મૂર્તિ બની. હકીકતમાં તો વિશ્વકર્મા પોતે એમ કહે છે કે આવી મૂર્તિ તો અમે ધારી પણ નહોતી, અમે બનાવી નથી, અમારાથી બની ગઈ. એટલે બનાવવું એક અલગ વસ્તુ છે અને બની જવું એ અલગ વસ્તુ છે. બધા કલાકારો આ રીતના કહેતા હોય કે ભલા વિશ્વકર્મા મૂર્તિ બનાવનારો છે એવું નહીં, ગાયક કલાકારો છે, કોઈ બી શાસ્ત્રીય સંગીતવાળાને તમે જુઓ કે કીર્તનકારને, મોટા કીર્તનકાર હોય એને પૂછો તો એ પણ કહેતા હોય કે અમે તો જે તૈયારી કરી હતી ગાવાની એનાથી તો કંઈક અલગ જ ગવાણું. કેમ? એટલે એણે એમ કે અમે તો આવું ધાર્યું નહોતું કે અમે આવું ગાઈ શકશું. અમે જે તૈયારી કરી હતી એનાથી આ વિશેષ ગવાણું. એનો મતલબ પાછું એ પણ સ્વીકારે છે કે અમને આવી કોઈ આવડતના એંગલથી ગાયું હતું એ અમે અમારા સામર્થ્યથી તૈયારી કરી હતી, પણ જ્યારે અમારામાંથી નીકળી જાય ત્યારે અમે અમારા સામર્થ્યથી એને કાઢતા નથી, એ નીકળી જતું હોય છે. ઘણા શાસ્ત્રીય સંગીતમાં મોટા કલાકારો આ રીતના એ કહેતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની જેવી ઈચ્છા હોય પ્રગટ થવાની મૂર્તિમાં, એવું સ્વરૂપ સુથારના હૃદયમાં બિરાજીને એ બનાવડાવે છે. સમજમાં આવ્યું ને? શું આગળ શ્રી પુરુષોત્તમજી કહે છે કે જે રીતના જગન્નાથરાયજીના મહાત્મ્યમાં આ વાત પ્રસિદ્ધ છે તેમ અત્ર પણ જીવની લૌકિક કૃતિ એટલે કે અભિવ્યક્તિમાં, એટલે મૂર્તિ બનાવવી એ તો જીવની લૌકિક કૃતિ છે ને, એની અભિવ્યક્તિ છે ને. એમ કોઈ વિશ્વકર્મા કોઈ કલાકાર મૂર્તિ બનાવતા હોય તો એ એના હૃદયમાં જે એની મૂર્તિનું જે મૂર્તિ છે બનાવવાની એની કલા છે એ બહાર પ્રગટ કરે છે. તો એ લૌકિક કૃતિ જ છે ને. લૌકિક કૃતિ અભિવ્યક્ત થાય છે. એ લૌકિક કૃતિ અભિવ્યક્તિમાં વ્યાપૃત છે, એટલે એમાં એ સ્થિત કરેલું છે, એમાં એ પ્રેરેલું છે. લૌકિક કૃતિ અભિવ્યક્તિમાં ડિક્શનરીમાં એવું પ્રેરેલું એવો શબ્દ આપ્યો છે, પણ છતાંય જોઈ લેશ પાછો, કારણ કે એ અહીંયા બંધ બેસતો નથી. જીવની લૌકિક કૃતિ એટલે અભિવ્યક્તિમાં વ્યાપૃત છે, એટલે એમાં એ સમાયેલી છે, મૂકેલી છે. એક શબ્દ એવો છે, મૂકેલું છે, એમાં સમાયેલું છે. એટલે લૌકિક કૃતિ છે, અભિવ્યક્તિ છે, એમાં એ એવી મૂર્તિ જે છે એની અંદર એ
ભલે લૌકિક કૃતિ હોય છતાં એમાં ભગવાન તો બિરાજે જ છે. તો પણ ભગવાનની ઈચ્છા સુથારના શરીરમાં પ્રવેશ કરે છે. તેથી પણ શંકા લેશ રહેતો નથી. અર્થાત તાત્પર્ય એ છે કે જીવની લૌકિકી કૃતિ દ્વારા જેવા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પોતે અભિવ્યક્ત એટલે કે પ્રગટ થવાની ઈચ્છા કરે છે ને. અર્થાત જીવની લૌકિકી કૃતિ દ્વારા એટલે જે કોઈ ઘડવૈયો છે, મૂર્તિને બનાવનારો છે, એના દ્વારા જેવા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પોતે અભિવ્યક્ત એટલે કે પ્રગટ થવાની ઈચ્છા કરે છે. એટલે ભગવાનને જેવી મૂર્તિ એનાથી બનાવડાવી હોય એવી મૂર્તિ એ બનાવી શકે છે. એટલે તો એ કહેતો હતો કે અમારું આમાં સામર્થ્ય નથી, અમે બનાવી નથી, અમારાથી બની ગઈ. તો એ બની ગઈ કેમ? તો કે ભગવાનની ઈચ્છાથી. ભગવાનની ઈચ્છા એવી છે. માનો કે કોઈ લાલનની મૂર્તિ બનાવે તો એના હૃદયમાં ભગવાન બિરાજીને જ એને એવી પ્રેરણા કરાવી રહ્યા છે. કોઈ સ્વરૂપને એ ઘડે તો ભગવાન જ એના હૃદયમાં બિરાજી અને એવી બુદ્ધિ એને પ્રેરે છે. હા, અર્થાત તાત્પર્ય છે જે ઉપરની વાત સમજાવી ને એનું શ્રી પુરુષોત્તમજી તાત્પર્ય સમજાવે છે કે લૌકિકી કૃતિ દ્વારા જેવા સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પોતે અભિવ્યક્ત એટલે કે પ્રગટ થવાની ઈચ્છા કરે છે તેવા સ્વરૂપે પોતે પ્રગટ થઈને તે મૂર્તિની એટલે કે ભગવત સ્વરૂપની સેવા કરનારા નિજ એટલે પોતાના ભક્ત જીવનો પોતે ઉદ્ધાર કરે છે. સમજમાં આવ્યું ને આ વાત? આ પહેલી વ્યુત્પત્તિ છે તદ્રુપમ ઇતિ એટલે જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ. આ પેલું છે જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ મૂર્તિમાં ભગવત્વ સમજાવ્યું. સમજાયું ને? 3 રીતે સમજાવે છે ને, જ્ઞાન માર્ગના એંગલથી, ભક્તિ માર્ગના એંગલથી અને ઉપાસના માર્ગના એંગલથી મૂર્તિમાં ભગવાન બિરાજમાન છે. આ વાત સમજાવી છે. તો આ પહેલું છે એ જ્ઞાન માર્ગના એંગલથી સમજાવ્યું. હવે બીજું છે એ ભક્તિ માર્ગના એંગલથી સમજાવે. તો જ્ઞાન માર્ગના એંગલથી સમજાવ્યું ને કે સર્વ કાંઈ ભગવદ રૂપ છે તો મૂર્તિમાં પણ ભગવાન બિરાજમાન છે. સર્વ કાંઈ બ્રહ્માત્મક છે, ભગવદ રૂપ છે. ટેબલ, પંખો, મોબાઈલ વગેરે બધું ભગવદ રૂપ છે. છતાં પણ એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદામૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ એ ભગવદ વાક્યથી મૂર્તિમાં ભગવાનની વિશેષ સ્થિતિ છે. બીજું કે ભગવાન જેવો ભક્તનો જેવો ભાવ હોય એ અનુરૂપ એ સ્વરૂપ એમાંથી પ્રગટ થાય છે. એનો ઉદ્ધાર કરવા માટે યદ્યદ ધિયાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહ. જે ભક્તનો જેવો ભાવ છે એવો ભાવ એના પોષણ કરવા માટે ભગવાન એના સેવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. અને બીજું મૂર્તિ જે છે એ પણ ભગવાનની પ્રેરણાથી જ મૂર્તિ કલાકાર છે, મૂર્તિકાર છે એ બનાવી રહ્યા છે. અને ભગવાને જ એના હૃદયમાં બિરાજી અને એવી એને પ્રેરણા કરે છે. એ પ્રમાણે મૂર્તિને ઘડે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાન માર્ગના એંગલથી સર્વ કાંઈ બ્રહ્માત્મક છે તો મૂર્તિ પણ સર્વની અંદર રહેલી છે. સર્વ કાંઈ આ જગત વગેરે બ્રહ્માત્મક છે તો જગતમાં મૂર્તિ રહેલી છે તો મૂર્તિ પણ બ્રહ્માત્મક છે. આ જ્ઞાન માર્ગના એંગલથી વાત આવી. તદ્રુપમ. હવે તત્ર ચ સ્થિતમ ભક્તિ માર્ગના એંગલથી. બીજું છે ભક્તિ માર્ગ અનુસાર સાત્વિક ભક્તોને જે ઉપદેશ કર્યો છે. તો હવે શ્રી આચાર્યજી દ્વિતીય પ્રકારે ભક્તિ માર્ગ અનુસારે સાત્વિક ભક્તોને ઉપદેશ કરે છે. આ જ્ઞાન માર્ગ અનુસાર વાત હતી ને, હવે આવે છે ભક્તિ માર્ગ અનુસાર અને એના પછી આવશે ઉપાસના માર્ગ અનુસાર ભગવાનની સ્વરૂપ જે છે મૂર્તિમાં સ્થિતિ કરે છે. એટલે તત્તદ અધિકારાનુરૂપ ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. શ્રી પુરુષોત્તમજી એમાં આગળ સમજાવે છે કે તદ્રુપમ તત્ર ચ સ્થિતમ. તત્ર ચ સ્થિતમ. તદ્રુપમ તો આગળ જોઈ ગયા ને. તદ્રુપમ એટલે તે રૂપે ભગવાન છે. સર્વ કાંઈ બ્રહ્માત્મક છે તો સર્વની અંદર મૂર્તિ એ છે તો એ પણ ભગવદ રૂપ છે. હવે તત્ર
ચ સ્થિતમ, એ ભક્તિ માર્ગ અનુસાર સાત્વિક ભક્તોને ઉપદેશ કરે છે કે તત્ર ચ સ્થિતમ, ભગવદ્રૂપ ત્યાં મૂર્તિને વિશે રહેલું છે. જ્યાં મૂર્તિનો શ્રી હસ્ત છે ત્યાં ભગવાનનો શ્રી હસ્ત છે, જ્યાં મૂર્તિના ચરણ છે ત્યાં ભગવાનના શ્રી ચરણ છે. એ રીતના મૂર્તિના તે સર્વે અવયવોમાં ભગવાનના તે અવયવો હોય છે. તેથી હરિમૂર્તિ જ ભગવત સ્વરૂપ છે. એટલે આપણે જેની સેવા કરીએ છીએ, આપણા માથે બિરાજતા જે ઠાકોરજી છે એ સાક્ષાત પરબ્રહ્મ છે. એમાં જરા પણ વોલ્ટેજ ઓછા નથી, એવું શ્રી મહાપ્રભુજી અને શ્રી પુરુષોત્તમજી કહે છે. હરિમૂર્તિ જ ભગવત સ્વરૂપ છે. આપણી માથે બિરાજતી હરિની મૂર્તિ ભગવાનનું જ રૂપ છે. મૂર્તિ જ ભગવાન છે એવી બુદ્ધિ દુર્ઘટ નથી. ધ્યાનથી સમજો, મૂર્તિ જ ભગવાન છે એવી બુદ્ધિ કોઈ મુશ્કેલ નથી, એવી બુદ્ધિ કોઈ દુર્ઘટ નથી. એટલે એ સહજ વાત છે. કારણ કે મૂર્તિને આપણે જોઈએ તો તરત આપણને ભગવત ભાવ એમાં જાગે. મૂર્તિ જ ભગવાન છે એવી બુદ્ધિ છે એ દુર્ઘટ નથી. એમ કદાચ ટેબલ ભગવદ રૂપ છે એ દુર્ઘટ છે, એમાં આપણને કાંઈ દેખાતું નથી એટલે દુર્ઘટ લાગે. એ તો આપણે શાસ્ત્રના એંગલથી સમજીએ કે આ જગતના બધા પદાર્થો છે એનું કારણ અભિનિમિત્તોપાદાન કારણ બ્રહ્મ છે, તો ટેબલ એ બ્રહ્મ છે. પણ મૂર્તિને આપણે દર્શન કરીએ તો એમાં આપણને સહજ એમાં ભગવત ભાવ જાગૃત થતો હોય છે. તો જ્યાં મૂર્તિ છે, એમ પુરુષોત્તમજી કહે છે, જુઓ, મૂર્તિ જ ભગવાન છે એવી બુદ્ધિ છે એ કોઈ દુર્ઘટ નથી, એમ સહજ છે. એમ એ કોઈ મુશ્કેલ વાત નથી. તત્ર હેતુ કહે છે, એનો હેતુ એ છે, એનું કારણ એ છે કે વ્યાપકમ સાકારમ બ્રહ્મેતિ. બ્રહ્મ કેવા છે? સાકારે છે અને બ્રહ્મ વ્યાપક પણ છે. તો સાકાર બ્રહ્મ જ વ્યાપક છે એવું બ્રહ્મસૂત્ર 1લો અધ્યાય 2જું પાદ અને 8મું સૂત્રમાં કહ્યું છે કે સાકાર બ્રહ્મ જ વ્યાપક છે. સમજમાં આવ્યું ને? સાકાર બ્રહ્મ જ વ્યાપક છે એવું બ્રહ્મસૂત્રની અંદર કહેવામાં આવ્યું છે. બ્રહ્મસૂત્રમાં વૈશ્વાનરાધિકરણાદિમાં કહેવામાં આવ્યું છે. બ્રહ્મસૂત્ર 1, 2, 8 અને વૈશ્વાનરાધિકરણમાં સાકાર બ્રહ્મ જ વ્યાપક બનેલા છે એવું કહેવામાં આવ્યું છે. ભાગવતજીમાં પણ કહ્યું છે. શ્રીમદ ભાગવતજીમાં 10મા સ્કંધની અંદર 9મો અધ્યાય, ભાગવતજીના 10મો સ્કંદમાં 9મો અધ્યાય દામોદર લીલા છે. એટલે ઠાકોરજી છે એને યશોદાજી બાંધી રહ્યા છે. તો એ દામોદર લીલાની અંદર આ વાત સમજાવવામાં આવી છે કે ભગવાન છે એ વ્યાપક છે. કારણ કે વ્યાપકને કોણ બાંધી શકે? વ્યાપકને કોઈ બાંધી ન શકે. એટલે કોઈ ઠાકોરજી બંધાણા જ નહીં. દામણાઓ આપતા હતા, બધા દામણાથી ઠાકોરજીને બાંધ્યા તો બધા દામણાઓ છે એ 2 આંગળ ટૂંકા પડ્યા. ગાંઠ વળે જ નહીં. ગાંઠ વળે, 2 આંગળ વધે અને પાછું 2 આંગળ ગાંઠ વાળવાનું, 4 આંગળ જોઈએ ગાંઠ વાળવામાં. તો ત્યાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે ઠાકોરજી છે એ વ્યાપક છે. કોઈ એમ કે હું એને બાંધી લઉં તો કોઈની તાકાત નથી. પણ ભગવાન એમ ઈચ્છા કરે કે મારે હવે બંધાઈ જવું છે, તો ભગવાન પોતે જે 2 આંગળ જે ટૂંકું પડેલું દામણું છે એ રૂપ પોતે બની ગયા. અને હવે યશોદાજીને બહુ હેરાન નથી કરવા, તો ભગવાન કે ચાલ હવે બંધાઈ જાઓ. તો વ્યાપક ભગવાનને કોઈ બાંધી શકે નહીં. એ દામોદર લીલાના પ્રસંગમાં સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે ભગવાન વ્યાપક છે, એને કોઈ બાંધી શકે નહીં. જુઓ કેટલું સુંદર અદ્રષ્ટાંત આપ્યું છે શ્રી પુરુષોત્તમજીએ કે દામોદર લીલામાં આ વાત સિદ્ધ થઈ છે. શું વાત? કે સાકાર બ્રહ્મ જ વ્યાપક છે. આ વાત સમજમાં આવ્યું ને? સાકાર બ્રહ્મ જ વ્યાપક છે. આ વાત ક્યાં સિદ્ધ થઈ છે? દામોદર લીલામાં. હવે દામોદર લીલામાં શું પ્રસંગ બન્યો એ આગળના પેજ ઉપર ફૂટનોટમાં આપ્યો. જુઓ નીચે ફૂદરડી કરી ને એ અહીંની જ ફૂટનોટ છે કે જેમનું મહાત્મય અનવગાહ્ય એટલે કે અગાધ છે. અગાધ છે માને કોઈ એને પાર પામી શકતું નથી. એમ અનવગાહ્ય છે, એન્ડલેસ, એમ અપરિચ્છિન્ન અગાધ છે. એમ સમુદ્ર અગાધ હોય
એવી રીતના ભગવાનનું મહાત્મ્ય પણ અગાધ છે, અપરિચ્છિન્ન છે, પરિચ્છિન્ન નથી એમ. એવા સર્વ ભગવ સમર્થ, એવા સર્વ ભગવ સમર્થ ભગવાનમાં એકેય સમયે બે વિરુદ્ધ ધર્મો સંભવે છે. તો એવા સર્વ ભગવાન સમર્થ છે, સર્વ ભગવ સમર્થ, સર્વ ભવન સમર્થ, અહીં ભગવ નહીં પણ ભવ ન હોવું જોઈએ, સર્વ ભવન સમર્થ ભગવાનમાં એકેય સમયે બે વિરુદ્ધ ધર્મો સંભવે છે. એવા સર્વ ભવન સમર્થ ભગવાનમાં એકે સમયે બે વિરુદ્ધ ધર્મો સંભવે, એટલે એટ એ ટાઈમ એક જ સમયે બે ઓપોઝિટ ધર્મો બિરાજમાન છે. હમણાં આપણે ભાગવતમાં આવ્યું ને કે લડવાનું આવડે અને ભાગતાય આવડે, પછી મારતાય આવડે ને મરતાય આવડે. હે, હા, બધાડતાય આવડે ને બાંધતાય આવડે, લડતાય આવડે ને ભાગતાય આવડે. કાલ યવન આવે તો ભાગી જાય એમ. એટલે ત્રિવિધ નામાવલીમાં એવા નામ આવે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં કે અનાદિ બ્રહ્મચારિણે નમઃ, 16 સહસ્ત્ર નાયિકા પતિ નમઃ. આમ કે અનાદિ બ્રહ્મચારિણે નમઃ, અનાદિ બ્રહ્મચારી એવા ભગવાન. પાછું એનું વિરુદ્ધ ધર્માશ્રી એવું છે કે 16 સહસ્ત્ર નાયિકા પતે, 16,000 નાયિકાઓ છે તોય અનાદિ બ્રહ્મચારિણે નમઃ. કારણ કે વિરુદ્ધ ધર્માશ્રય છે ઠાકોરજી. સમજમાં આવે ને? એ ભણતાય આવડે ને ભણાવતાય આવડે. ઉદ્ધવજી આવે તો ભણાવી દે, સાંદીપની આવે તો ભણવાય બેસી જાય. એટલે બે વિરુદ્ધ ધર્માશ્રયો બ્રહ્મના જ્યારે શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે એમાં એ બે વિરુદ્ધ ધર્મો એની અંદર પ્રગટ થયા. એ એમ બતાવે છે કે બ્રહ્મના ધર્મો છે, કૃષ્ણ છે એ સાક્ષાત પરબ્રહ્મ છે, અને બ્રહ્મના ધર્મો છે એ ભગવાને પ્રગટ કર્યા છે લીલામાં. હમણાં અમારે 10મો સ્કંદ ચાલુ થયો એમાં આ બધી વાત આવી હતી કે ચોરી કરતાય આવડે અને દંડ દેતાય આવડે. ચોરી કરવાનું આવડે ને દંડ દેવાનું આવડે એમ. ડરતાય આવડે અને ડરાવતાય આવડે, બીજાને ડરાવી દે. અને યશોદાજી ડરાવે, દૂર જીન ખેલન જાઓ જ લલારે, બન મેં બેઠે આવ બિલાવ. વધારે બહાર ખેલવા નહીં જતા, બહુ બાગડા આવશે ત્યાં, નહીં હાવ બિલાવ આવશે. ઠાકોરજી ડરીને પાછા આવી. તો ડરતાય આવડે ઠાકોરજીને, ને બધાય કુરુક્ષેત્રમાં શંખ વગાડીને ફૂંકીને બધાને ડરાવી દે. 5 જન્ય ફૂંકે ભગવાન તો બધાને હાજા ગગડી જાય. ગુજરાતીમાં જેને કહેવાય ને હાજા ગગડી જવા. તો બધાને બીવડાવતાય આવડે ને બીતાય આવડે. સમજમાં આવે? હે, હા, ભાગતાય આવડે ને ભગાડતાય આવડે. ભાગી જાય કાલ યવન આવે તો. અને જરાસંધને 17 વખત ભગાડી મૂકે, 17 વાર હરાવ્યો. એટલે આ વિરુદ્ધ ધર્મો જે બ્રહ્મમાં બિરાજમાન છે, જ્યાં શબ્દ મૂક્યો ને એકેય સમયે, એટલે એટ એ ટાઈમ એક જ સમયે એની અંદર આવા વિરુદ્ધ ધર્મો પ્રગટ થાય છે. જેને શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં એના માટે શબ્દ મૂકે છે, એક કાલાવચ્છિન્ન અનેક લીલા કરે છે ઠાકોરજી. એક કાલાવચ્છિન્ન અનેક લીલાઓ કરે. જેમ યશોદાજી પાસે બાળ લીલા કરતા હોય તો એ જ સમયે બ્રિજ ભક્તો પાસે કિશોર લીલાય કરે છે, ગોપ સખાઓ પાસે સખ્ય લીલાય કરે છે. મલ્ટી રોલ છે, એક જ રોલ નથી, ભગવાનના મલ્ટી રોલ છે એમ. એ વાત અહીંયા શ્રી પુરુષોત્તમજી સમજાવે છે, ધ્યાનથી સમજો. જુઓ, જેમનું મહાત્મ્ય અનવગાહ્ય છે, અગાધ છે, એવા સર્વભવન સમર્થ ભગવાનમાં એકેય સમયે એક જ સમયે બે વિરુદ્ધ ધર્મો સંભવે છે. વસ્તુ સ્વભાવથી ભગવાન વ્યાપક હોઈને પણ પ્રાદેશ માત્રય છે, એટલે કે સાકારય છે. સમજમાં આવે? વસ્તુ સ્વભાવથી ભગવાન છે એ સર્વ જગ્યાએ વ્યાપક પણ છે અને સાકાર પણ છે. પ્રાદેશ માત્ર છે એટલે કોઈ પ્રદેશની અંદર બિરાજમાન છે, કોઈ પ્રદેશમાં એની સ્થિતિ કરે છે. આપણે પ્રાદેશ માત્ર કહેવાય. અત્યારે આપણે જુનાગઢના આ સ્થાનમાં બેઠા છીએ તો એ પ્રાદેશ માત્ર સ્વરૂપ કહેવાય. અને બધી જગ્યાએ પણ એ વ્યાપક પણ છે. તો આ વિરુદ્ધ ધર્મો છે એનામાં. સર્વવ્યાપક પુરાણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાને
યશોદાજીએ પ્રાકૃત બાલક માનીને દોરીથી બાંધવા પ્રયત્ન કર્યો ત્યારે વિસ્મય પામતી અન્ય સર્વ ગોપિકાઓ સમક્ષ યશોદાજીએ જે દામ લીધા તે 2 આંગળ જેટલા ઓછા થયા. સમજો, જ્યારે યશોદાજીએ પ્રાકૃત બાળકની જેમ ઠાકોરજીને બાંધવાનો પ્રયત્ન કર્યો તો જેટલા બી દામડાઓ મગાવ્યા એટલે દોરડાઓ મગાવ્યા પ્રભુને બાંધવા માટે, એ બધા જ 2 આંગળ ટૂંકા થયા. કેમ ઓછા થયા? તો શ્રી મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે સુબોધિનીજીમાં કે ભગવાન વ્યાપક છે, એટલે વ્યાપક હોવાથી કોઈ એને બાંધી શકે નહીં. વ્યાપકને બાંધવું કેમ? સાકાર હોય તો બાંધી શકીએ, ચાલો એનો હાથ પકડી શકીએ, એને કમરથી બાંધી શકીએ, એને ખાનણિયા સાથે બાંધી શકીએ, પણ હવે સર્વવ્યાપક છે એને કેમ બાંધવો? કેમ? એવા શ્રી આચાર્ય ચરણોએ સુબોધનીજીમાં સમજાવી છે કે સર્વવ્યાપક ભગવાન જીવ પ્રયત્નથી કેમ બાંધી શકાય? ન બાંધી શકાય. અંતે ભગવાન નિજ માતા ઉપર કૃપા કરીને સ્વેચ્છાથી બંધાયા. એટલે યશોદાજી બહુ પરિશ્રમિત થયા એટલે ઠાકોરજી કે હવે બહુ હેરાન ન કરાય એટલે હવે હું બંધાઈ જાઉં. એટલે પ્રભુએ જ્યારે ઈચ્છા કરી સ્વતઃ તો બંધાઈ ગયા એમ. પણ જ્યારે ભગવાનને બાંધવા માટે કોઈ પ્રયાસ કરે તો એ બંધાતા નથી. પ્રભુ એવી ઈચ્છા કરે કે મારે બંધાઈ જવું છે તો બંધાઈ જાય. સમજમાં આવ્યું ને? જ્યારે ભગવાને નિજ માતા ઉપર કૃપા કરીને સ્વેચ્છાથી બંધાયા. આ શેશ્વર વિશ્વ જેમને વશ છે. આ શેશ્વર એટલે ઈશ્વરવાળું. સર્વ કાંઈ વિશ્વ છે એમાં ઈશ્વર વ્યાપક છે ને. આ શેશ્વર વિશ્વ જેમને વશ છે એવો શબ્દ છે ને. હા, આ શેશ્વર વિશ્વ જેમને વશ છે એટલે ભગવાનને વશ છે. તે ભગવાન હરિ વિરુદ્ધ ધર્માશ્રય હોય ને. વિરુદ્ધ ધર્માશ્રય એટલે એક જ સમયે 2 વિરોધી ધર્મોને પ્રગટ કરવાવાળા, વિરુદ્ધ ધર્મોનો આશ્રય બનેલા. સમજમાં આવ્યું ને? 2 વિરુદ્ધ ધર્મોનો, જેમ સમો મસ્કે ને સમો નાગે ને. વિરુદ્ધ ધર્માશ્રયને સમજાવવા માટે ઉપનિષદ એક દૃષ્ટાંત આપે છે. સમો મસ્કે ને સમો નાગે એટલે મચ્છરેય બની જાય અને હાથીય બની જાય. તદે જતી તન્ને જતી, ચાલે પણ છે અને ચાલતું પણ નથી. આ 2 ઓપોઝિટ ધર્મો છે ઠાકોરજીના, સાકાર અને વ્યાપક. તો સાકારય છે અને વ્યાપકય છે, તો 2 વિરોધી ધર્મો થયા ને. આપણી અંદર આવા વિરોધી ધર્મો હોતા નથી. અત્યારે આપણે અહીંયા છીએ તો ઘરે નથી, ઘરે છીએ તો અહીંયા નથી. પણ ભગવાનનું એવું નથી. ભગવાન તો બધી જગ્યાએ બિરાજમાન છે, કારણ કે સાકારય છે, વ્યાપકય છે. અને હજી એક ત્રીજું દ્વિતીય સ્કંદમાં સમજાયું કે એક સાકારય સ્વરૂપ છે, એક વ્યાપકય સ્વરૂપ છે અને એક ભક્ત ભાવિત આકારય છે. ભગવાનના ભક્તો જે ભાવના કરે એવો આકાર ભગવાન બની જાય. યદ્યદ ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય. જે ભક્ત જે રીતના ભાવન કરે એવું રૂપ એ પ્રગટ કરે છે ભગવાન. તો જેનો જેવો ભાવ છે એના અનુરૂપ ભગવાન એવું સ્વરૂપને પ્રગટ કરે છે. જેમ ડોશીમાં હતા એ મદન મોહનજી જોયા હતા, એને બીજું કોઈ સ્વરૂપ તો જોયું નહોતું. હવે લાલન એની ઘરે પધાર્યા તો એને એમ કે ઠંડીના ઠૂઠવાઈ ગયા, તો એ દેહ માલિશ કરીને એને ઠાડું સ્વરૂપ મદન મોહનજી બનાવી દીધા. કેમ? જે ભક્તનો જેવો ભાવ હોય એ અનુરૂપ ભગવાન સ્વરૂપ ધારણ કરી લે. એને એમ કે મદન મોહનજી ઠાકોરજી. બીજા ક્યાંય દર્શન કરવા તો હવેલીમાં ગયા નહોતા, તે ખબર હોય કે બીજા ઠાકોરજી હોય. હા, કોઈની ઘરે નહોતા ગયા. કે નાનેથી લગ્ન થતા ને તો નાનપણથી વિધવા થયેલા હતા ડોશીમાં. એ 80 વર્ષના થયા છે ત્યાં સુધી એને કોઈ સ્વરૂપ જ નથી જોયું. નાને બાળપણથી એને ગુસાઈજીએ ઠાકોરજી પધરાવી દીધા
અને એને પૂછ્યું કે ઠાકોરજી આવા હોય તો કે હા આ જ ઠાકોરજી, આના સિવાયના ઠાકોરજી ન હોય. તો એ છેલ્લે સુધી એનું જીવન એ ઠાકોરજીની સેવામાં એટલા એ રત રહેતા કે બીજું સ્વરૂપ એને જિંદગીમાં જોયું જ નહોતું. કોઈ વૈષ્ણવના બાલકૃષ્ણજી પધાર્યા ત્યારે એને એમ લાગ્યું કે કાંઈ આવા થોડા ઠાકોરજી હોય, આટલી ધોમ આવી ઠંડીની અંદર આ વૈષ્ણવ ઠાકોરજીને પધરાવીને આવ્યો છે તો જો કેવી ઠંડી લાગી ગઈ ઠાકોરજીને. તો કહેવાનું તાત્પર્ય છે કે એનો ભાવ બાલકૃષ્ણજીમાં મદન મોહનજીનો હતો, તો મદન મોહનજી રૂપે ભગવાને એને દર્શન આપ્યા એમ. એટલે યદ યદ ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય. ભગવાન અનુગ્રહ કરી અને ભક્તના ભાવને અનુરૂપ એવું સ્વરૂપ ધારણ કરી લે છે જેવો ભક્તનો ભાવ છે. તો એ વાત અહીંયા સમજાવે છે કે ભગવાન છે વ્યાપક છે, વિરુદ્ધ ધર્માશ્રય છે, અને દામોદર લીલામાં આ વાતને સમજાવી છે. એની વ્યાપકતા, એની વિરુદ્ધ ધર્માશ્રયતા ત્યાં શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં સમજાવી છે. આગળ વધીએ. દામોદર લીલામાં સિદ્ધ થયું છે અંતસ્થ બ્રહ્મ જ સર્વાંતર કર્તૃ છે, એમ અંતર્યામી બ્રાહ્મણમાં સિદ્ધ થયું છે. આ અંતર્યામી બ્રાહ્મણ છે એક ચેપ્ટર છે વેદનું. અંતર્યામી બ્રાહ્મણમાં શું કીધું છે? એટલે બ્રાહ્મણ, આરણ્યક, સંહિતા એવા અલગ અલગ ચેપ્ટર છે વેદમાં. એમાં અંતર્યામી જે બ્રાહ્મણ છે એમાં એ રીતના વર્ણન આવે છે કે બ્રહ્મ છે એ બધાની ભીતર રહીને કંટ્રોલ કરે છે. સૂર્યની અંદર રહીને કંટ્રોલ કરે છે પણ સૂર્ય એને જાણતો નથી. પૃથ્વીની ભીતર રહીને એ કંટ્રોલ કરે છે પણ પૃથ્વી એને જાણતી નથી. એમ બધા પ્રાણી માત્રમાં ભીતર રહી અને એ કંટ્રોલ કરે છે. એટલે ભગવાને ગીતાજીમાં કહ્યું કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા ત્વમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત મયાચ્યુત સ્થાનમ પ્રાપ્સ્યતિ શાશ્વતમ. તો ઈશ્વર સર્વભૂતાના બધા પ્રાણી માત્રના ભીતર રહી અને ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, જેમ કોઈ યંત્ર ઉપર ચડેલો હોય અને એને ફેરવે એનો સૂત્રધાર. ચકડોળ ચાલતો હોય તો અમે ચકડોળમાં બધા બેઠા હોય, ભાઈ ફેરવે ને નીચેથી ઓલો એટલે બધું ફરે. એમ બધા પ્રાણી માત્રના હૃદય પ્રદેશમાં રહીને ફેરવવા વાળો કોણ છે? આ ચકડોળને, એ અંતર્યામી. એ આ ચકડોળને ફેરવવા વાળો એ અંતર્યામી. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન ત્રિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. યંત્ર ઉપર ચડેલા પ્રાણીઓ જેમ ફરે એમ બધાને ફેરવવા વાળો આ અંતર્યામી છે. એમ કહે છે અંતર્યામી બ્રાહ્મણમાં કે અંતસ્થ એટલે અંદર રહેલો, અંતસ્થ અંદર સ્થિત બ્રહ્મ જ સર્વાંતર કર્તૃ છે. સર્વાંતર કર્તૃ છે એટલે બધાની અંદર રહી અને એ કરાવે છે બધું કાર્ય. ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા, મહેશ્વર, પરમાત્મા ઇતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષા પર. એ રીતના અંતર્યામીનું વર્ણન ભગવદ્ ગીતામાં આવે છે. એમ અંતર્યામી બ્રાહ્મણમાં સિદ્ધ થયું છે. વળી બ્રહ્મ સર્વતઃ પાણીપાદાંત, એટલે સર્વતઃ પાણીપાદાંત એટલે બધી જગ્યાએ એના ચરણ છે, બધી જગ્યાએ એના હસ્ત છે, બધી જગ્યાએ એને કાન છે, બધી જગ્યાએ એને નેત્ર છે, વગેરે વગેરે. સર્વતઃ પાણીપાદાંત બ્રહ્મ સર્વતઃ પાણીપાદાંત. શ્વેતાશ્વતર ઉપનિષદ 3:16 અને શ્રીમદ ભગવદ્ ગીતા 13મા અધ્યાયનો 13મા શ્લોકમાં આ વાત કહી છે કે સર્વતઃ હસ્ત અને ચરણના અંતવાળું છે, તેથી અવયવો પરિચ્છિન્ન છે એવું સિદ્ધ થાય છે. એટલે ભગવાન છે સર્વતઃ એના હસ્ત છે, સર્વતઃ ચરણ છે એવું કહેવાનું તાત્પર્ય શું?
અવયવો એના પરિચ્છિન્ન છે, મતલબ કે એ વ્યાપક છે. કારણ કે અહીંયા કીધું ને તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ સાકારમ બ્રહ્મમ વ્યાપકમ સાકારમ બ્રહ્મ ઇતિ, એવું જે કીધું એને સમજાવે છે કે ઉપનિષદની અંદર પણ એમ કહ્યું છે કે સર્વતઃ એના હસ્ત છે, સર્વતઃ ચરણ છે. એનો તાત્પર્ય શું થાય? એના અવયવો આપણા જેવા પરિચ્છિન્ન નથી, અપરિચ્છિન્ન છે. અને એની વ્યાપકતા બતાવવા માટે આ વાત કરી છે. એવું સિદ્ધ થાય છે. અવયવો પરિચ્છિન્ન હોવાથી મૂર્તિમાં તેમની સ્થિતિ ઘટે છે. અવયવો પરિચ્છિન્ન હોવાથી મૂર્તિમાં તેમની સ્થિતિ ઘટે છે. એટલે એના અવયવો પરિચ્છિન્ન હોય તો એ મૂર્તિની અંદર આપણે એને જોઈ શકીએ ને. વ્યાપક હોય અવયવો તો જોવું કેમ? સમજમાં આવ્યું ને? મૂર્તિ રૂપે સન્મનુષ્ય આકૃતિ રૂપે પ્રગટ થાય આપણી સામે તો આપણે એને દર્શન કરી શકીએ, એને આપણે ચરણ સ્પર્શ કરી શકીએ, એને જગાડી શકીએ, એને શણગારી શકીએ, એને આપણે પોઢાડી શકીએ. તો એ પરિચ્છિન્ન થાય મૂર્તિના રૂપમાં. જે સાકાર, જે વ્યાપક છે, જે અપરિચ્છિન્ન છે, એ પાછું મૂર્તિના રૂપમાં પરિચ્છિન્ન થાય તો એ આપણે એની સેવા કરી શકીએ ને. તો અવયવો પરિચ્છિન્ન હોવાથી મૂર્તિમાં તેમની સ્થિતિ ઘટે છે. એટલે મૂર્તિની અંદર એના અવયવો છે પરિચ્છિન્ન થવાથી એ મૂર્તિ રૂપે, સ્વરૂપ રૂપે જ્યારે પ્રગટ થાય ત્યારે અવયવો પરિચ્છિન્ન હોવાથી મૂર્તિમાં એમની સ્થિતિ ઘટે છે. એટલે યોગ્ય છે. બ્રહ્મ સાકારે છે અને બ્રહ્મ વ્યાપક પણ છે. બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રયી છે. સાકાર છે તો વ્યાપક નથી, કે વ્યાપક છે તો સાકાર નથી, એવું નથી. સાકારે છે અને એટ એ ટાઈમ વ્યાપકય છે, વ્યાપકય છે અને એટ એ ટાઈમ સાકાર પણ છે. સર્વતઃ પાણી પાદના અંતવાળું છે અને સર્વત્ર અંતર્યામી છે. તેથી મૂર્તિનો તથા પરબ્રહ્મ ભગવાનનો અભેદ છે. કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે મૂર્તિનો અને પરબ્રહ્મનો કોઈ ભેદ નથી, અભેદ છે. સમજમાં આવે છે ને? મૂર્તિનો તથા પરબ્રહ્મ ભગવાનનો અભેદ છે. મતલબ મૂર્તિ છે એ સાક્ષાત પરબ્રહ્મ જ છે. યત્ર હસ્ત તત્ર હસ્ત, યત્ર ચરણ તત્ર ચરણ વગેરે જે આગળ આપણે પ્રકાશમાં જોઈ ગયા. તત્તદ અવયવેશુ તત્તદ અવયવા, જે કૃષ્ણના અવયવ છે એ આપણા સેવ્ય સ્વરૂપના જ અવયવ છે, જે કૃષ્ણના અવયવ છે. એ વાત અહીંયા શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે સર્વતઃ પાણીના અંતવાળું છે. એટલે સર્વતઃ હસ્ત છે, સર્વતઃ ચરણ છે, એ એનું વ્યાપક સ્વરૂપ છે. અને મૂર્તિના રૂપમાં જ્યારે એ પરિચ્છિન્ન હોવાથી મૂર્તિમાં એની સ્થિતિ ઘટે છે, એ સાકાર છે. તેથી મૂર્તિનો તથા પરબ્રહ્મ ભગવાનનો અભેદ છે. મતલબ કે સાકાર અને વ્યાપકનો અભેદ છે. એ કોઈ અલગ અલગ નથી, તત્વ એક છે. એટલે મૂર્તિનો એટલે સાકાર અને મૂર્તિનો તથા પરબ્રહ્મ ભગવાનનો અભેદ છે. કારણ કે પરબ્રહ્મ સાકારે છે અને વ્યાપક પણ છે. એટલે આપણે જેની સેવા કરી રહ્યા છીએ એનો મૂર્તિનો, કારણ કે આપણે એમ કીધું ને મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત, એક સ્વરૂપ લઈ આવીને સેવા શરૂ કરવી, તો એ જે મૂર્તિ છે એનો અને પરબ્રહ્મ ભગવાનનો અભેદ છે. મતલબ કે મૂર્તિ અને પરબ્રહ્મ અલગ અલગ નથી. સાક્ષાત આપણે જેની સેવા કરીએ છીએ એ સાક્ષાત પરબ્રહ્મ છે, એવું અહીંયા તાત્પર્ય સમજવાનું. જો મૂર્તિનો તથા પરબ્રહ્મ ભગવાનનો અભેદ છે, એટલે જેની આપણે સેવા કરી રહ્યા છીએ સ્વરૂપનો અને પરબ્રહ્મનો અભેદ છે, એટલે એમાં ભેદ નથી. એમ બુદ્ધિ દુર્ઘટ નથી. એટલે આવી બુદ્ધિ છે એ સરળ છે, સહજ છે, કઠિન નથી. એમ મૂર્તિનો અને પરબ્રહ્મનો અભેદ છે એ વાત છે એ કોઈ કઠિન વાત નથી, એ સહજતાથી સમજાય એવી વાત છે. કે મૂર્તિને જુઓ તો ઠાકોરજી એમાં બિરાજમાન છે, એ વાત આપણને સહજતયા સમજાઈ જાય. એમ
શું? હા, કઠિન નથી એમ. દુર્ઘટ નથી એટલે કઠિન નથી, સરળ છે એમ. પરબ્રહ્મ મૂર્તિનો અને પરબ્રહ્મ ભગવાનનો અભેદ એવી બુદ્ધિ કઠિન નથી, એવી બુદ્ધિ છે એ સરળ છે, દુર્ઘટ નથી એમ. આ પ્રકારે હરિમૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે. આ પ્રકારે હરિમૂર્તિ એટલે જેની આપણે સેવા કરી રહ્યા છીએ, તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ, એ સમજાવે છે ને ભક્તિ માર્ગની. આ ભક્તિ માર્ગના એંગલથી ઉપદેશ આપી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ એટલે ભક્તિ માર્ગના અનુસાર મૂર્તિમાં ભગવત્વ ભગવાનની સ્થિતિ છે. જ્ઞાન માર્ગના એંગલથી પણ મૂર્તિમાં ભગવાનની સ્થિતિ છે, અને ઉપાસના માર્ગના એંગલથી મંત્રશ્યાપી વિધાનતઃથી પણ મૂર્તિમાં ભગવાનની સ્થિતિ છે. ત્રણેય રીતે ભગવાનની સ્થિતિ મૂર્તિમાં છે. આગળ શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે, આ પ્રકારે હરિમૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે. એટલે હરિમૂર્તિને જે કટક એટલે કડા, કુંડલ આદિના ઉપચાર થાય છે, એટલે કડા કુંડલ, પછી નુપુર, કટી મેખલા, બાજુબંધ, કર્ણફૂલ, પછી મુકુટ, શિશફૂલ, જે કંઈ બી ધરાવવામાં આવે એ બધો ઉપચાર સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણને જ કરેલો થાય છે. તો કટક કુંડલ આદિના ઉપચાર થાય છે એનો અંગીકાર સાક્ષાત ભગવત સ્વરૂપ જ કરે છે એમ સમજવું. સમજાણું ને? જે કંઈ બી આપણે ઠાકોરજીને સમર્પણ કરીએ, ભોગ ધરીએ, શ્રૃંગાર કરીએ, એને જગાડીએ, બધી જ સેવા પ્રભુ અંગીકાર કરે છે. એટલે તત્ર ચ સ્થિતમ, ત્યાં જે ભક્ત ભગવાનની સેવા કરી રહ્યો છે ત્યાં સ્થિતમ ભગવાન સાક્ષાત સ્થિત છે, બિરાજે છે. એ કારિકાના ચ તદ્રૂપ તત્ર ચ એટલે અને પદથી એમ સૂચવાય છે કે પૂર્વ કહ્યું તેમ મૂર્તિમાં ભગવાનનો પ્રાદુર્ભાવ સર્વના ઉદ્ધારાર્થે થતો નથી, પરંતુ તેની સેવા કરનારા ભક્તોના ઉદ્ધારાર્થે જ થયો છે એમ સમજવું. એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદામૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. તો આ જે સ્વરૂપ છે તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ, એમાં ચ શબ્દથી પુરુષોત્તમજી એમ સમજાવે છે કે જે ભક્ત જે સ્વરૂપની સેવા કરે છે એ ભક્ત માટે સ્પેશિયલ ભગવાન એ મૂર્તિમાંથી પ્રગટ થાય છે, બધા માટે નહીં, ગામ માટે નહીં. સમજાણું ને? તો તમે હવેલી દર્શન કરવા જાઓ બધાય, તો ત્યાં તો એ ઠાકોરજી છે એ મહારાજનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા, કઈ ગામનો ઉદ્ધાર કરવા થોડા પ્રગટ થયા. તમે ભલે ને હડિયું કાઢો પણ તમારો ઉદ્ધાર થવાનો નથી. તમારો ઉદ્ધાર ક્યારે થાય? ઘરમાં ઠાકોરજીને પધરાવો તો તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ થાય. બીજાના ઠાકોરજીના દર્શન કરવા જો દોડી દોડી કરે તો એનો કોઈનો ઉદ્ધાર થાય નહીં, એવું પુરુષોત્તમજી કહે છે. ચ શબ્દથી તદ્રૂપમ તત્ર તત્ર ચ સ્થિતમ. તો ચ શબ્દથી શ્રી પુરુષોત્તમજી એમ કહ્યું કે મૂર્તિમાં ભગવાનનો પ્રાદુર્ભાવ સર્વના ઉદ્ધારાર્થે થતો નથી, પરંતુ તેની સેવા કરનારા ભક્તોના ઉદ્ધારાર્થે જ થયો છે એમ સમજવું. એ સ્વરૂપમાં ભગવાન પ્રગટે છે. ઘરની અંદર ભલે બધા સભ્યો હોય પણ જે સેવા કરતા હોય એના માટે એ ભગવાન પ્રગટે, બધા માટે પ્રગટે નહીં. સેવા કરતો હોય એને દર્શન આપે, એને ઉદ્ધાર કરે કે એને પોતાની પ્રાપ્તિ કરાવે, બધાને ન થાય. સેવા ન કરતા હોય એને ન થાય. સમજમાં આવ્યું ને વાત? સેવા કરનારા ભક્તોના ઉદ્ધાર અર્થે જ એ ભગવાન ત્યાં પ્રગટ થાય છે એમ સમજવું. કારણ કે ભગવાનની પ્રતિજ્ઞા છે એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદામૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગાનુસારેણ. સમજમાં આવ્યું? તો આ રીતના બંને રીતે, બે રીત સમજાય. જ્ઞાન માર્ગના એંગલથી પણ મૂર્તિ ભગવદ રૂપ છે, પછી ભક્તિ માર્ગના એંગલથી મૂર્તિની ભગવદ રૂપતા સમજાવી,
અને હવે આવે છે ઉપાસના માર્ગના એંગલથી પણ મંત્રશ્યાપી વિધાનત, એટલે મંત્રથી પણ ઉપાસના માર્ગની અંદર પણ મૂર્તિમાં ભગવાનનું સેવા ઉપાસના શ્રેષ્ઠ છે. એ વાત હવે શ્રી પુરુષોત્તમજી સમજાવે છે. હવે આચાર્ય શ્રી તૃતિ ઉપાસના પ્રધાન સાત્વિક જીવોને ઉપદેશ કરે છે કે ઉપાસના માર્ગ અનુસારે પણ મૂર્તિને વિશે જ ભગવત ભજન શ્રેષ્ઠ છે ને. જ્ઞાનના એંગલથી, ભક્તિના એંગલથી અને ઉપાસના માર્ગના એંગલથી પણ મૂર્તિમાં જ ભગવત ભજન કરવું શ્રેષ્ઠ છે. આચાર્ય શ્રી કહે છે કે મંત્રશ્યાપી વિધાનતા. જુઓ, આપણે ત્રણેય એંગલથી સમજી ગયા ને. તદ્રુપમ તત્ર ચ સ્થિતમ મંત્રશ્યાપી વિધાનતા. ત્રણ રીતે મૂર્તિમાં ભગવત્વ ટીકાકારોએ આપણને સમજાવ્યું. શ્રી મહાપ્રભુજી, શ્રી પુરુષોત્તમજીએ. મંત્રશ્યાપી વિધાનતા એટલે મંત્રના વિધાનથી અથવા તો મંત્રનું વિધાન કરેલું હોવાથી. એટલે મંત્ર પણ છે આવા, મૂર્તિમાં ભજન કરવાના મંત્રો પણ છે. તો મંત્રનું પણ એવું વિધાન છે કે મૂર્તિને વિશે જે ભજન કરવામાં આવે છે તે ભગવત ભજન જ થાય છે. સમજાણું ને? એવું મૂર્તિને વિશે એવું મંત્રોનું પણ વિધાન છે. મંત્રશ્યાપી વિધાનતા. મંત્રોનું શું વિધાન છે કે મૂર્તિને વિશે જે ભજન કરવામાં આવે છે તે ભગવત ભજન જ થાય છે. એ મૂર્તિના પણ પ્રમાણ છે. મંત્રોનું પણ પ્રમાણ છે, મૂર્તિનું નહીં, સોરી. મંત્રશ્યાપી વિધાનતા એને શ્રી પુરુષોત્તમજીએ સમજાવ્યું કે મંત્રના વિધાનથી અથવા તો મંત્રનું વિધાન કરેલું હોવાથી મૂર્તિને વિશે જે ભજન કરવામાં આવે છે તે ભગવત ભજન જ છે. સાક્ષાત પરબ્રહ્મ, સાક્ષાત ભગવાનનું જ ભજન છે. ન્યાસાદિપૂર્વક સર્વે સુદર્શનાદિ પાર્ષદોની પૂજા ઉપાસના માર્ગે ભગવાને કહી છે. એટલે સુદર્શન આદિ પાર્ષદો તો ભગવાનના જે શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે જે છે એની પૂજા ઉપાસના માર્ગની અંદર ભગવાને બતાવી છે. કારણ કે એની અંદર પણ સાક્ષાત ભગવાન જ બિરાજે છે. સમજાય છે ને? આજે ન્યાસાદિ પૂર્વક સર્વે સુદર્શન આદિ પાર્ષદોની પૂજા ઉપાસના માર્ગમાં ભગવાને કહી છે. એ વિસ્તારથી નીચે 13, 14 જે એકાદશ સ્કંધના 27મા અધ્યાયના 13 થી 17 શ્લોક છે. એમાં આ વાતને સમજાવી છે, જે આપણે આવતા વખતે લેશું. આ વખતે એટલો સમય નથી એટલે નહીં લઈ શકીએ. પણ ન્યાસાદિપૂર્વક સર્વે સુદર્શનાદિ પાર્ષદોની પૂજા ઉપાસના માર્ગે ભગવાને કહી છે. આ એકાદશ સ્કંધના નીચે શ્લોક આપ્યા જો 13, 14, 15, 16 અને 17 એમાં આ વાત સમજાવી છે. એકાદશ સ્કંધના 27મો અધ્યાય 13 થી 17 શ્લોક એ આપણે આવતા વખતે જોશું. તો આ વાક્ય સારી રીતે આપણને સમજમાં આવશે કે ન્યાસાદિપૂર્વક સર્વે સુદર્શનાદિ પાર્ષદોની પૂજા ઉપાસના માર્ગે ભગવાને બતાવી છે, કહી છે. એ આપણે આવતા વખતે લેશું. અહીં સુધી રાખીએ આપણે. પછી આપણે આગળનો જે શ્લોક છે એ શરૂ થઈ જશે. શ્રી કૃષ્ણ પૂજેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે. એ બધા આપણે આગળ આવતે વખતે મંગળવારે લેશું. આજે આપણે કીર્તન કરવાના છે તો અહીં સુધી રાખીએ. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછો કે બધું સમજાઈ ગયું તો હું પૂછું. બધું સમજાઈ ગયું હોય તો હું પૂછું. હા, શું ઠીક.